કે કોઈ એક યુટ્યુબર હતો, એ બાબાનો કંઈ ઇન્ટરવ્યૂ કરવા ગયો, પણ બાબાને કોઈ વાતે ગુસ્સો આવી ગયો, તો એ યુટ્યુબરને ચીપિયો આવે, જે આપણે જોયો હોય તમે ચીપિયો, એ ચીપિયાથી એ યુટ્યુબરને બાબાએ ફટકાર્યો. નમસ્કાર. ઉત્તર પ્રદેશના પ્રયાગરાજમાં મહાકુંભ ચાલી રહ્યો છે અને આ મહાકુંભના અનેક વિડીયો સોશિયલ મીડિયાની અંદર વાયરલ થઈ રહ્યા છે. એમાં એક વિડીયો એવો વાયરલ થયો છે કે જે ચર્ચાનો વિષય બન્યો છે. વાત એમ બની કે કોઈ એક યુટ્યુબર હતો, એ બાબાનો કંઈ ઇન્ટરવ્યૂ કરવા ગયો, પણ બાબાને કોઈ વાતે ગુસ્સો આવી ગયો, તો એ યુટ્યુબરને ચીપિયો આવે, જે આપણે જોયો હોય તમે ચીપિયો, એ ચીપિયાથી એ યુટ્યુબરને બાબાએ ફટકાર્યો. તો એ પછી એક ચેનલે બાબાની સાથે ઇન્ટરવ્યૂ કર્યો અને બાબાને પૂછ્યું કે આ યુટ્યુબરને તમે શું એવી જરૂર પડી કે ચીપિયાથી એને મારવો પડ્યો. તો એ બાબાએ પછી ચોખવટ કરી છે. તો આના વિશે તમારી સાથે વાત કરીશ. મારું નામ રાજેશ શાહ છે અને તમે જોઈ રહ્યા છો ગુજરાતના સૌથી મોટા ડિજિટલ ન્યૂઝ પ્લેટફોર્મ ખબરછે.com. પ્રયાગરાજના મહાકુંભમાં એક બાબા મહાકાલ ગીરી છે, જે હઠ યોગ કરી રહ્યા છે અને છેલ્લા 9 વર્ષથી યોગ કરે છે. હવે સોશિયલ મીડિયાની અંદર એક વિડીયો વાયરલ થયો, જેની અંદર એક યુટ્યુબર એમનો ઇન્ટરવ્યૂ કરવા ગયો અને બાબાને કંઈક ગુસ્સો આવી ગયો કોઈ બાબત પર. તો એ બાબાએ એમની પાસેનો જે ચીપિયો હતો એ ઉપાડીને 3-4 ચીપિયા એ યુટ્યુબરને ફટકારી દીધા અને એ યુટ્યુબર પછી ત્યાંથી ભાગી ગયો. હવે જ્યારે આ તક ચેનલે આ બાબા મહાકાલ ગીરીનો ઇન્ટરવ્યૂ કર્યો અને બાબાને પૂછ્યું કે શું કામ તમારે ચીપિયો મારવાની જરૂર પડી, તો બાબા મહાકાલ ગીરીએ એવું કીધું કે મારી સાધના તપ વિશે આ જે ઇન્ટરવ્યૂ કરવા આવેલો હતો, એ જાતે જ મારી ઝૂંપડીમાં પહેલાં તો આવેલો અને મારી સાધના વિશે ખોટી વાતો કરી રહ્યો હતો, એટલે મને ગુસ્સો આવી ગયો, એટલે મેં એને ચીપિયો મારી દીધો. હવે આ જે બાબા મહાકાલ ગીરી છે એ ગૌ માતા માટે, એટલે ગાય માતા માટે ઉદ્ધવ બાહુ કરીને એક તપસ્યા કરી રહ્યા છે. અને આ તપસ્યાની અંદર એવું હોય કે જે સાધક હોય એ પોતાનો એક હાથ છે એ કાયમ માટે ઉપર જ રાખે, એ હાથ નીચો પડે નહીં, એ એક હાથ રાખી અને તપસ્યા કરવા બેસે, એટલે એક હાથ એક્ટિવ અને એક હાથ છે તે ઉપરને ઉપર જ રહેતો હોય. અને બાબા મહાકાલ ગીરીએ કીધું કે હું 9 વર્ષથી આ હઠ યોગ કરી રહ્યો છું, જેને લીધે એમનો જે એક હાથ છે બાબાનો એ નિષ્ક્રિય થઈ અને કાળો પડી ગયો છે અને નખ પણ બહુ બધા વધી ગયા છે. બાબાએ કીધું કે આ યુટ્યુબર મારી ઝૂંપડીમાં ઇન્ટરવ્યૂ કરવા આવ્યો, એ મને એવા બધા સવાલો પૂછતો હતો કે આ તમને કોઈ બીમારી છે, હાથ ઊંચો રાખવાથી શું ફાયદો થાય, એવી બધી આડાતેડા સવાલો પૂછતો હતો. એટલે મને ગુસ્સો આવી ગયો અને 3-4 ચીપિયા મેં એને મારી દીધા. બાબાએ કહ્યું કે જ્યારે હું મારા ભાઈ બહેન માતા પિતા બધાનો ત્યાગ કરીને હું આવી ગયો હોઉં અને જ્યારે હું મનથી સંત બની ગયો હોઉં, તો એવામાં કોઈ માણસ આવીને ઊંધી ચત્તી વાત કરે તો ગુસ્સો તો આવવાનો જ છે અને ચીપિયો એને પડે, એટલે મેં એને આ સજા કરી છે. એમણે એવું કીધું કે માણસની જિંદગીની અંદર કષ્ટ તો દરેક સ્થિતિમાં આવે જ છે. હું આ જે હઠ યોગ છે એ એટલા માટે કરી રહ્યો છું કે આપણે ગૌ માતાની રક્ષા કરવા માટે, કારણ કે ગૌ માતા રસ્તા ઉપર રખડતી રહે છે, એની પાસે કોઈ ઘર નથી અને ગૌશાળા બને એના માટે મારું આ હઠ યોગ છે. અને અત્યારે ગૌ માતા કષ્ટ ભોગવી રહી છે, દુઃખ ભોગવી રહી છે, તો હું પણ મારા શરીરને કષ્ટ આપી રહ્યો છું, મારા શરીરને દુઃખ આપી રહ્યો છું. અને બધું મતલબમાં કારણ એક જ છે કે મારે ગૌ માતા માટે કંઈક કરવું છે. હવે આ બાબાનો આજ તકે ઇન્ટરવ્યૂ કર્યો અને બાબાએ વાત પણ કરી, પણ સવાલ એક મોટો ઊભો થાય છે કે ભાઈ જ્યારે તમે બાબા તરીકે લોકો તમને કહેતા હોય તો એનો મતલબ એમ થયો કે એક સામાન્ય માણસ જે સંસારી જીવન જીવી રહ્યો છે એના કરતાં તમે ડિફરન્ટ છો, તમે એનાથી જુદા છો. તમારી જે ઇન્દ્રિયો છે એ સામાન્ય માણસ હોય એના કંટ્રોલમાં નહીં હોય, પરંતુ જ્યારે તમે બાબા કે સંત તરીકે તમારી જાતને ઓળખાવતા હો
તો બધી જે ઇન્દ્રિય છે એ તમારા કાબૂમાં હોવી જોઈએ. એટલે ગુસ્સો બી તમારા કાબૂમાં હોવો જોઈએ. પણ આ બાબાને ગુસ્સો આવી ગયો તો સવાલ એ ઊભો થાય છે, તો પછી એ બાબા કેવી રીતે કહેવાય? જોકે એની સામે એક આર્ગ્યુમેન્ટ એ બી છે કે દુર્વાસા ઋષિ પણ તો હતા અને એમણે તો જબરજસ્ત વિદ્વાન હતા અને ઘણી બધી એમણે શક્તિઓ મેળવેલી હતી. એમ છતાં પણ એ ક્રોધિત તરીકે જાણીતા હતા, ગુસ્સાવાળા હતા. તો કદાચ એમને બી એટલે સંતોને બી ગુસ્સો આવતો હશે. પણ સામાન્ય માણસના મગજમાં તો આ સવાલ આવે કે ભાઈ તો પછી તમારા મતલબમાં તમને સામાન્ય માણસની જેમ જ જો ખુશી પણ થતી હોય, તમને ગુસ્સો બી આવતો હોય, તો એ ડિફરન્ટ નહીં કહેવાય. તો દર્શક મિત્રો, આવી અનેક વાતો સાથે અમે તમને મળતા રહીશું. થેન્ક યુ વેરી મચ.